નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના જે 23/12/2023ના રોજ એકમ કસોટી લેવાની છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આ 23/12/2023ના રોજ મુકાઈ જશે. તો જરૂરથી તેના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો. આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના પર્યાવરણ વિષયની 23/12/2023ના રોજની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. પાઠ નંબર 13 અને 14માંથી આ પ્રશ્નો પૂછાવાના છે. કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર છે. પ્રશ્ન નંબર 1, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, કઠિયારો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, કુહાડી. બીજું, આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ બી, શ્વાસ. ત્રીજું, આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ સી, ઉચ્છ્વાસ. ચોથું, શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવા કેવી હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ગરમ. પાંચમું, મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? તો જવાબ આવશે વિકલ્પ બી, વાંસળી. મિત્રો, તારીખ 23/12/2023ના રોજની ધોરણ 5ની પર્યાવરણ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપરથી તમે મેળવી શકશો, અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે આ પીડીએફ મેળવવી હોય તો 7046222254 નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અને આ પીડીએફ તમે મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની અથવા તો આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તેમના સુધી જરૂરથી પહોંચાડજો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પહેલું, ઘર બનાવવું હોય ત્યારે તેની ડિઝાઇન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે, તો આર્કિટેક્ટ. બીજું, નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે, તો પૂર. ત્રીજું, ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય તેવા દુકાળને ખાલી જગ્યા કહે છે, તો અતિવૃષ્ટિ. ચોથું, અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય, તો વાવાઝોડા. પાંચમું, ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે, તો અનાવૃષ્ટિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરા અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. પહેલું, આપણે નાક વાટે શ્વાસ લઈ મોં વાટે બહાર કાઢવો જોઈએ, તો ખોટું. બીજું, નાક વાટે હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ લીધો એમ કહેવાય, તો ખરું. ત્રીજું, કઠિયારો ઠંડીમાં હાથને ગરમ કરવા તેના ઉપર જોરથી ફૂંક મારતો હતો, તો ખરું. ચોથું, ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી અને ઠંડી વસ્તુ ગરમ થાય છે, તો ખરું. અને પાંચમું, ઠંડી હવા ભારે અને ગરમ હવા હલકી હોય છે, તો જવાબ આવશે ખરું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, જેના કુલ 10 માર્ક્સ છે. એમાં પહેલું, શ્વાસ એટલે શું? નાક વાટે અંદર લેવાતી હવાને શ્વાસ કહે છે. બીજું, ઉચ્છ્વાસ એટલે શું? તો નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉચ્છ્વાસ કહે છે. ત્રીજું, મોંમાંથી ફૂંક મારી બહાર કાઢેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હોય છે? તો મોંમાંથી ફૂંક મારી બહાર કાઢેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં ગરમ હોય છે. સામાન્ય સ્થિતિમાં 1 મિનિટમાં આપણે કેટલી વાર શ્વાસોશ્વાસ કરીએ છીએ? તો સામાન્ય રીતે 1 મિનિટમાં આપણે 14થી 18 વાર શ્વાસોશ્વાસ કરીએ છીએ. સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે? તો સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા 72થી 75 હોય છે. આપત્તિ એટલે શું? અચાનક કોઈ કુદરતી ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય, આવી કુદરતી ઘટનાને આપત્તિ કહે છે. આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો. આપત્તિના મુખ્ય 2 પ્રકારો છે, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. 8મો સવાલ, કુદરતી આપત્તિઓના નામ આપો. તો ધરતીકંપ, ભૂસ્ખલન, દુકાળ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે. 9મું, માનવસર્જિત આપત્તિઓના નામ આપો. તો યુદ્ધ, કોમી રમખાણો, માર્ગ અકસ્માત, ધક્કામુક્કી, નાસભાગ, આતંકવાદી હુમલા, હુલ્લડ વગેરે માનવસર્જિત આપત્તિઓ છે. 10મું, પૂર એટલે શું? નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને પૂર કહે છે.
મિત્રો, આપણી આ ચેનલ ઉપર દરેક વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે અત્યાર સુધીની જેટલી પણ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે મુકાઈ ચૂકી છે, અને આવનારી તમામ જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ જશે. એની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.